હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો જો હું ક્યાં આવી છું, હું આજે આવી છું થ્રિલ એન્ડ ચિલ. મીન્સ તમે મોરબીમાં રહેતા હોય ને તો તમને ખબર જ હશે કે થ્રિલ એન્ડ ચિલ ક્યાં આવ્યું છે. તો જો ગાઈઝ, હવે હું જઈ રહી છું થ્રિલ ચિલની અંદર ને અહીંયા હતું ફાઉન્ટેન અને હવે હું જઈ રહી હતી તેના ઓલા પાસે અને એનું પોસ્ટર જોઈને મેં કરી લીધા થોડાક ફોટોઝ ક્લિક. પછી જો ગાઈઝ, અહીંયાનું હતું બહારનું આઉટડોરનો વ્યૂ. ગાઈઝ, મને એટલી બધી એક્સાઇટમેન્ટ, મારો ફર્સ્ટ એક્સપિરિયન્સ હતો કે હું મારા ફર્સ્ટ એક્સપિરિયન્સ માટે હું ગઈ હતી ગેમ ઝોન યાની થ્રિલ એન્ડ ચિલ. તમે પછી ઓલા એન્ટ્રી લઈ લીધી ટ્રેમ્પોલિનની અંદર ને ગાઈઝ હું આવતા વેતે જમ્પિંગ કરવા માંડી. પછી જો ગાઈઝ, હું ધડમ દઈને પડી. કંઈ વાંધો નહીં ગાઈઝ, હવે હું આ વાળો રોલ ટ્રાય કરે. જો ગાઈઝ, સ્ટાર્ટિંગમાં પગ જ મૂકતા જ પડી ગઈ. મેં કીધું આપણી બસનું નથી કરતા, આપણે એમને કૂદી જાવ. હવે પપ્પાએ કીધું હું કરીને બતાવીશ, ત્યાં તો એ પણ પડી ગયા. વાવ! પછી જો ગાઈઝ, એટલા મસ્ત એકદમ સોફ્ટી સ્પોન્જી મીન્સ મારાથી તો નીકળાતું જ નહોતું યાર. હું જેમ કે આની અંદર ફસાઈ ગઈ હતી યાર. દલદલ, મને તો એવું લાગતું હતું કે દલદલની અંદર ફસાઈ ગઈ છું ગાઈઝ. ને ગાઈઝ, બહુ મજા આવતી હતી મને તો અહીંયા જઈને. મીન્સ આઈ એમ એકદમ થ્રિલિંગ એન્ડ ચિલિંગ. પપ્પા મને ઊભી કરતા જોઈ નથી થઈ હતી, એટલું ઓલું થતું હતું. આખો ફસાઈને રહેતી હતી. ને આ ગાઈઝ, અહીંયાનો એક ફેક્ટ બતાવું તમને છે ને આપણે ગુજરાતનું લાર્જેસ્ટ સેકન્ડ ટ્રેમ્પોલિન પાર્ક છે આ તો જો હું તો અહીં મસ્તી કરતી હતી, ટ્રેમ્પોલિંગ કરતી હતી વિથ પાપા. ને જો ગાઈઝ, અમે ગયા હતા ને ત્યારે કોઈ નહોતું એટલે અમને જાજી મજા કે કોઈ હતું જ નહીં, તો રાઇડ્સ કરવાની મજા આવે. પછી જો આ કરતી ત્યાં તો હું ઊંધા લટકાઈ ગઈ. વાવ! હવે લપસી જવાનું. તો જો ગાઈઝ, મારે છે ને બલૂન વાળી રાઈડ ટ્રાય કરવી હતી. તો પહેલા બલૂન આખું ઓલું હવાથી ફિલ કરી દીધું. અને સાચું કહું કે એવી રીતે ઉછળી છો ને તમે લોકો પણ જોઈને કહેશો કે ઓ માય ગોડ. ના કંઈ સાચું કહું ને તો મને હે ને આ રાઈડ કરવામાં છે ને બહુ બધો ડર લાગતો હતો કે ભાઈ સાહેબ હું ઉછળીને ક્યાંક આમ બહાર તો નહીં જતી રહું ને એવું લાગતું હતું મને તો. પણ અને હા ગાઈઝ, પાછળ જ પપ્પા જ કૂદવાના હતા. યસ. તો જોજો હું કેવી રીતે. તો જો ગાઈઝ, અને સાચું કહું તો ગાઈઝ, આજે મારો અવાજ પણ એટલો બેસાઈ ગયો છે કેમ કે મેં એટલી રાડું પાડી ને મારું આખું ગળું બેસી ગયું છે. તો પછી હું ને પપ્પા અમે બે રમવા માંડ્યા હતા બોલ્સથી. અને હા ગાઈઝ, એક વાત કહું તો મને બોલ્સથી રમવું બહુ જ ગમે. પછી અમે લોકો બોલ્સથી રમતા હતા ને પપ્પાએ કીધું કે મારે પણ કરવી છે રાઈડ. પછી હું જતી રહી દૂરે, પણ ગાઈઝ આમાંથી તો દૂર જ નહોતું થવાતું મારેથી. મીન્સ આમાં ઊભું જ નહોતું રહેવાતું. સાચું કહું ને તો બોલ્સમાં તો જો હું થોડીક દૂર ભાગી ગઈ કે ભાઈ શું મારા ઉપર ન પડી જાય તો સારું છે. તો જો હું અહીંયા બેઠી એકલી કરતી હતી મસ્તી. હવે જ્યારે આવે ત્યારે વાત મજા આવે. અને હા ગાઈઝ, પ્લીઝ લાઈક તો કરજો. તમે લોકો ખાલી સબસ્ક્રાઈબ કરેલી છે. અને હા ગાઈઝ, અમુક મારા છે ને જે સબસ્ક્રાઈબ નથી કરતા પણ ખાલી વિડીયો જોઈ છે, તમે લોકો પણ સબસ્ક્રાઈબ કરી લો ફટાફટ. તો જો ગાઈઝ, પપ્પાની રાઈડનો વારો. તો જો આ આવી ગયા 2 જણા. પપ્પા થઈ ગયા છે એકદમ સિમ્પલ પોઝિશન. અને 1 2 3 કૂદકી નહીં રે. 1 2 3 ગો. તો જુઓ ગાઈઝ, પપ્પા પણ કૂદી ગયા ને પછી અમે લોકો રમવા માંડ્યા બોલ્સ ભેગું. મીન્સ આ બોલ્સમાં બહુ મજા આવી જાય યાર મને તો. ના ગાઈઝ, આ તો મારો ફર્સ્ટ એક્સપિરિયન્સ હતો એટલે બધું એક્સપિરિયન્સ કરતી હતી કે કેવી રીતે. તો જો હું અત્યારે જો પછી જો ગાઈઝ, મારું ટ્રેમ્પોલિન ફિનિશ થયું તો પછી હું ધ હોરર ફોરેસ્ટ 3Dમાં પહોંચી ગઈ હતી. ગાઈઝ, આમાં એટલી બધી બીક લાગતી હતી ને કે મારું રાયડું પાડી ગળું બેસી ગયું. અને છે ને આમાં આખું 3D એક્સપિરિયન્સ આવે. ઠંડી હવા, આખી ચેર ચલાવી દે, બધું કરી દે છે ગાઈઝ. કહો તો મારા આગળ એક ભૂત આવતું હતું, મને બહુ બીક લાગતી હતી ગાઈઝ. સાચું કહું ને ગાઈઝ તો છે ને જો અહીંયા અત્યારે હોરલ એક્સપિરિયન્સ થતો હતો અને કાનમાં મારે તેરી આઈ મેં મર જાવા ચંદડી નામ તેરે દને રામ સોણ્યા એ વાગતું હતું ગાઈઝ. વિચારો તમે એક હોરર ફોરેસ્ટનો એક્સપિરિયન્સ કરો
અને એમાં વચ્ચે ઈ આવતું હોય તો કેવું એમ ઓલું થાય તો વાવ બોલીવુડ પ્લસ ઓલું સોંગ. અને ગાઈઝ આમાં તો એકદમ 3D એક્સપિરિયન્સ થતો હતો. તો જો ગાઈઝ પછી આમ જો ગાઈઝ આ ટ્રેમ્પોલિનમાં તો જો મારથી તો થાય નહીં, તો જો ખાલી હાથ મારતી હતી આની અંદર પછી મારે આ વાળું કરવું હતું. તો જો ગાઈઝ આ એક વન ટાઈમ જ ઓલું હોય અને આ જતું રહ્યું. તો પછી જો પપ્પા ટ્રાય કરતા હતા કે હું નાખું બોલ, નખાઈ પણ ગયો પણ બહુ નજીકથી નખાઈ ગયો. હવે વિચારતા હતા કંઈ ક્યાંથી બોલ આવશે. તો જો ગાઈઝ મને ઓલું ન થયું તો બીજી વાર જતી રહી. તો જો ગાઈઝ મેં કરી હતી રાઈડ અને ગાઈઝ મેં તો જો પછી જો હું હવે જાઉં છું ગ્લાસ પુલ પર. મને ગાઈઝ એક વાત કહું તો ગ્લાસ છે ને ગાઈઝ ગ્લાસ પુલ ઉપર બહુ બીક. સો બાય બાય ગાઈઝ, પ્લીઝ લાઈક એન્ડ શેર.